સરદાર ધામના મહિલા પ્રમુખની પોપ્યુલર સ્કૂલમાં ચોરીના આક્ષેપના મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું હતું કે અમારા દ્વારા ખાસ કોડ બનાવી તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે, જે ચકાસણી બાદ શાળા વિશે નિર્ણય કરવામાં આવશે। ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત તમે કરો છો, જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરવામાં આવે છે, પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ 2ના અધિકારીશ્રીઓ દ્વારા એની તાત્કાલિક તપાસ કરવામાં આવી, જેમાં અમને એવું કશું જણાઈ આવેલું નથી। પણ તેમ છતાં જો આગળ સીસીટીવી વિંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું। ના, આવી કોઈ શાળા દ્વારા જાણ કરવામાં નથી આવી, પણ એક અમને મેલ આવેલો હતો બાળકને દ્વારા, પરંતુ એ અમારી ઝોનલ કચેરીને મેલ આપવામાં આવ્યો હતો, પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી। અમને મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ પણ ફોન નથી આવ્યો હજી સુધી।